તો નવસારીમાં અંબિકા નદીના પાણીએ તારાજી સર્જી છે। નવસારીના દેવધા આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ ગયા છે। આરોગ્ય કેન્દ્રમાંથી પાણી ઓસરતા કાદવ કિચડ જોવા મળ્યો। આરોગ્ય કેન્દ્રમાં દવા અને ઇન્જેક્શનનો જથ્થો બગડી ગયો છે। આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યના સાધનો પણ બગડી ગયા છે। દેવધા ગામમાં પણ જ્યાં જુઓ ત્યાં માત્ર કાદવ અને કિચડ જ છે। અંબિકા નદી તેની જળ સપાટીથી ઉપર વહી રહી છે અને તેના કારણે તેની આસપાસ આવતા જે ગામો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। અંબિકા નદી કે તેણે તારાજી સર્જી છે અને આપ જુઓ આરોગ્ય કેન્દ્રમાં પાણી ઓસરી રહ્યા છે ત્યારે કાદવ કિચડનું સામ્રાજ્ય ત્યાં જોવા મળી રહ્યું છે અને જે દવાઓ હતી, જે ઇન્જેક્શનનો મોટો જથ્થો હતો તે પણ આ કાદવ કિચડની અંદર બગડી ગયો છે। જ્યાં જુઓ ત્યાં માત્ર કાદવ કિચડ આપને જોવા મળશે। ત્યાંના જે કર્મચારીઓ છે ત્યાં પહોંચ્યા છે આરોગ્ય કેન્દ્રના ને તે પણ આ કાદવ કિચડમાંથી પસાર થઈને અંદર આરોગ્ય કેન્દ્રમાં જઈ રહ્યા છે। પણ સ્થિતિ જુઓ આરોગ્ય કેન્દ્રની કેટલી ખરાબ સ્થિતિ છે અને આ બધાની વચ્ચે જો કોઈ બીમાર વ્યક્તિને અહીંયા લેવામાં આવે તો તે વધુ બીમાર થઈ જાય તેવી શક્યતા, કારણ કે દરેક જગ્યા ઉપર માત્ર કાદવ કિચડ અને જે ઇન્જેક્શન, જે દવાઓ જે રાખવામાં આવી હતી એ તમામ વસ્તુઓ કાદવ કિચડની અંદર બગડી ગઈ છે। બીજી તરફ જે દર્દીઓ છે અમે આપને બતાવી રહ્યા છે, હાલાકી તે લોકોને કેટલી પડી રહી છે। એ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, ફસાઈ ગયા હતા ત્યાં અને ત્યાંથી તે લોકોને સુરક્ષિત બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે। બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તારાજીના। નવસારી જિલ્લામાં ગુરુવારે અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને 14 ફૂટ ઉપર વહી રહી હતી, જેના કારણે નદી કિનારાના જે ગામડાઓ છે એ અંબિકા નદી જ થઈ ગયા હોય એવી સ્થિતિ હતી। હાલ આપણે દેવધા ગામના આરોગ્ય સબ સેન્ટર પર છે અને આપ આ સબ સેન્ટરની સ્થિતિ જોઈ શકો છો। સંપૂર્ણપણે આ સેન્ટરમાં કાદવ અને કાદવ જ છે। જે દવાઓ અને જે અન્ય જે વસ્તુઓ છે, ઇન્જેક્શન છે, દવા છે, આ તમામ વસ્તુઓ જે છે એ કાદવમાં જ લપેટાઈ ગઈ છે અને આ સેન્ટર જે છે એ જાણે કાદવ મગ્ન હોય એવી સ્થિતિ છે। હાલ આપણી સાથે અહીંના સુપરવાઇઝર છે, એમની સાથે વાત કરીશું। જી, આપનું નામ? કિરણભાઈ। કિરણભાઈ, શું સ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ? 2 દિવસમાં લોકો કલ્પાત કરતા હતા કે અમને લેવા આવો। 2 મરણ થયા, ત્યાં બી નહીં જઈ શક્યા। વરસાદ રહ્યો પછી બીજે દિવસે એમની લાશ કાઢી ને અહીંયા જોતા એવું લાગે કે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કચોલીમાં આ દેવધા સબ સેન્ટર આવે છે એના 9 જેટલા કર્મચારીઓ બી અફેક્ટેડ છે। એટલા ગામમાં એ કલમ થાય બાજુ બધા કર્મચારી રહે છે। અહીં ટીમની અસર છે, પણ મેં જિલ્લા કક્ષાએના અધિકારીઓને વાત કરી તો 2 દિવસમાં ટીમો અહીંયા તૈનાત કરશે। અમારી પરિસ્થિતિ, અમારી બહેનો અહીંયા 4 થી 5 જેટલી ટીમો કામ કરી રહી છે ને 80% જેટલી વસ્તી આ 2 દિવસમાં કવર કરી નાખી છે। તો ફરજ અને એમાં પણ ડેડિકેશન એ આનું નામ છે। વાત કરવામાં આવે તો આપ આ દ્રશ્યોમાં જોઈ શકશો કે જે આરોગ્યની મહિલા કર્મચારીઓ છે એ જે તમને બતાવી રહ્યા છે જે દવાની સ્થિતિ છે। અહીં જે રીતે પાણી આખા સબ સેન્ટરમાં હતું અને તેના કારણે જે દવાનો સ્ટોક છે એ તમામ જે દવાનો સ્ટોક છે, પ્લસ જે ફ્રીઝ છે કે અન્ય જે મશીનરીઝ જે હોય, જે ચકાસણી માટેની જે આરોગ્ય ચકાસણી માટેના સાધનો છે, ટેબલ છે, બીજું કે અહીં જે એમના જે દસ્તાવેજો હોય એ દસ્તાવેજો તમામ જે છે એ પણ કાદવમાં આવી ગયા છે। જેથી કહી શકાય કે અહીંની જે સ્થિતિ છે એકદમ વિકટ છે। હું કેમેરામેનને કહીશ કે એ સ્થિતિ બતાવે કે કેટલું પાણી હતું। સામે જે ગલિયાળ દેખાય છે એ ટ્યુબલાઇટની પણ ઉપર પાણી આવી ગયું હતું અને તેના કારણે આ આરોગ્ય કેન્દ્ર હાલમાં તો જે છે એ કાદવ થઈ ગયો છે। આપણે અહીંના કર્મચારી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે આ સ્થિતિમાં પણ પોતાની ફરજ ઉપર હાજર છે અને અત્યાર સુધીમાં દરેક જે ઘરોમાં ફરીને એમણે દવાઓનું વિતરણ પણ શરૂ કર્યું છે। જી, આપનું નામ? મારું નામ સોનાલીબેન દલુભાઈ આહિર છે। સોનાલીબેન, કેવી સ્થિતિ હતી અહીંયા? અહીંયાની હાલત તો એટલી ખરાબ હતી ને કે આપણે
ક્યાંથી શરૂઆત કરીએ, કોને પહેલા દવા આપીએ, કોને બાકી રાખીએ, અમને પોતાને ખબર નહીં પડે. અમારા પીએચસીટી સુપરવાઇઝર, મેડિકલ ઓફિસર આવીને અમને ગાઈડન્સ આપ્યું કે કંઈ નહીં, શાંતિથી તમે કામ ચાલુ કરો. અમારી પાસે કશું દવા પણ નથી બચી કે અમે કોઈને આપી હો શકીએ. ગુરુવારે પણ આવવાની ટ્રાય કરી, પણ ગણદેવીથી રસ્તા બ્લોક હતા. અમે લોકો આવી જ નહીં શકે. અમારા ઉપર ફોન આવે કે તમે અમારી મદદ કરવા માટે આવો, પણ અમે લોકો પહોંચી શક્યા નહીં. પાણી ઉતાર્યા પણ ગાડી લઈને અમારે એવું શક્ય જ નહીં હતું. લોકોની કેવી સ્થિતિ છે અત્યારે? તમે લોકોના ઘરે ઘરે હાલ અમે લોકો ઘરે પહોંચીએ છીએ, એ લોકોની પાસે પીવાનું પાણી પણ નથી કે અમે એમાં ક્લોરિનેશન કરી શકીએ. લોકોને બહારથી જો કોઈ આવે ને પાણી પીવા માટે આપે એ છે, અને યુઝ કરવા માટે પણ કશું નથી. એના માટે પણ ટેન્કર ને જે આવે એ થોડી વારમાં જ એના કપડાં કે કંઈ જ બચ્યું નથી કે એ લોકો સાફમાં જ પાણી પૂરું છે. એમના ખાવા માટે પણ કશું નથી, પીવા માટે પણ પાણી નથી. અમે લોકો અમારી રીતના તો દવા અમે પહોંચાડી દીધી છે કે આગળ રોગચાળો નહીં ફાટી શકે. દવાનું એ કેવી રીતે મેનેજમેન્ટ અત્યારે કેવી રીતે કામ કરી રહ્યા છો? દવા કેવી રીતે મળી રહી છે? હાલ તો અમે લોકોની જરૂરિયાત મુજબ અમે પીએચસી જાણ કરીએ છીએ, એ પ્રમાણે એ લોકો અમને કન્ટિન્યુ દવા પહોંચાડે છે. અમારા સુપરવાઇઝર, મેડિકલ ઓફિસર આવે છે, અમારી પરિસ્થિતિનું નિરીક્ષણ કરે છે. એ પ્રમાણે એ લોકો દવા સ્ટોક બધી અમે જેમ માંગે એ રીતના આપે છે. અમારા કન્ટિન્યુ કર્મચારી કામે લાગી જ ગયા છે, પણ અમારી પાસે કર્મચારી પણ એટલા નથી કે અમે કવર એટલું કરી શકીએ. હાલ આવી સ્થિતિમાં કામ કરી રહ્યા છો, બીક નથી લાગતી? કાદવ આટલો છે, પડી જવાય, આ તે સ્થિતિ, હજુ પણ કંઈક ક્યાંક પાણી હશે? હજી પણ પાણી તો છે, અને હજી ચોમાસું પૂરું થયું નથી, એટલે એવું તો છે જ નથી કે આ અમે પતી ગયું છે. પણ જો અમે પોતે સારા રહેશું તો અમે એ લોકોને મદદ કરી શકીએ. અમારી ગામની પરિસ્થિતિ અમે લોકો જ જાણી શકીએ, એટલે બીજા વિસ્તારના આવીને અમે એટલું કામ પણ નહીં કરી શકે. એટલે અમારે તો ગમે એ રીતના સારા રહીને કામ કરવું જ પડે. તો આરોગ્ય કર્મચારીઓ કોઈ પણ પરિસ્થિતિમાં લોકોની મદદે છે, લોકોની સેવામાં છે. આપ જોઈ શકો છો કે સેન્ટરની કેવી સ્થિતિ છે. તે છતાં આ કર્મચારીઓ એ 80% જે વસ્તી છે એ કવર કરી લીધી છે. એમને દવાથી લઈને ક્લોરિનેશન માટેની પણ જે ટેબ્લેટ્સ છે એ પણ પહોંચાડી છે, અને લોકો બીમાર હોય તો એની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ અંબિકાના પૂરે વેરેલા વિનાશમાં આરોગ્યની ટીમ ખડે પગે દેખાઈ રહી છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.